પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઉજ્જૈનમાં શ્રી મહાકાલની જેવી જ પાલખી યાત્રા નીકળે છે તેવી જ રીતે અમદાવાદના ચાંદખેડામાં પણ ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના બીજા સોમવારે ચાંદખેડાના માનસરોવર વિસ્તારમાં આવેલ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમજ યાત્રામાં બેન્ડ બાજા, ડીજે, નાસિક ઢોલ, વેશભૂષાનો સમાવેશ કરાયો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। જણાવી દઈએ કે સમગ્ર આયોજન મહાકાલેશ્વર મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે મહત્વનું છે કે દર વર્ષે ઉજ્જૈનમાં યોજાતી આ પાલખી યાત્રા હવે ચાંદખેડામાં શરૂ થઈ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ચાંદખેડા વોર્ડના કાર્યકર્તાઓએ પણ યાત્રાના આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી। આ જે પાલખી યાત્રા છે એ મહાકાલેશ્વર મંદિર માનસરોવર રોડ ચાંદખેડા ત્યાંથી અમે દ્વિતીય નગર યાત્રા કાઢી છે મહાકાલેશ્વર મહાદેવ ભગવાનની અને અમારી સાથે લગભગ 1.5 થી 2,000 પબ્લિક છે અને એમના સાથ સહકારથી આ સુંદર પ્રોગ્રામનું આયોજન અમે કરી શક્યા છીએ અને સફળતાપૂર્વક પાલખી યાત્રા આગળ વધી રહી છે। આ વખતે અમે રૂટને થોડો વધાર્યો છે। પબ્લિકની ખૂબ જ હાર્દિક ઈચ્છા હતી। અહીંના કમસે કમ 2,000 થી 3,000 પબ્લિક છે બીજા રોડ ઉપર, એ લોકોએ બી અમને કીધું કે આ રૂટ તમે વધારો અને આગલા વર્ષે આના કરતાં પણ અમે બહુ સારી पालकी यात्रा काढ़ी छो। स्पेशल ये यात्रा देखने के लिए, क्योंकि मैं काफ़ी टाइम से सुनते आ रहा था कि बहुत ही हर्ष उत्साह से मनाया जाता है और मैं कह रहा हूँ मैंने ज़िंदगी में ऐसा नहीं देखा। एक ही चीज़ बोलूँगा, हर हर महादेव। અમે મહિલા શક્તિ છીએ, મહિલા શક્તિ મંડળ છે। અમે આ મહાકાલને બહુ માનીએ છીએ। અમારી રેલી આ મોટા લેવલે આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે છે, આનાથી વિશેષ કરવા માંગીએ છીએ।